એટલે આવા લોકોથી સાવધાન રહેજો. મારે તમને ભલામણ છે, કારણ કે આ બધા જાદુગર છે. જો વાણીમાં આવી ગયા તો છેતરાઈ જવાનું. વવ્વા વાણીનું મોઢું પૂર, તે મોટા મોટાને કર્યા મજૂર. વાણી છે તારું ને તારે અજોડ્યાને ડૂબાડે. વાત સાચી છે ને? એટલે વાણીમાં બહુ આવી જવું. આ તો બોલવાનો તો અમારો રોજનો અભ્યાસ છે. ઊંઘમાંથી ઉઠાડીને માઇક મૂકો એટલે અમે બોલવા મળીએ. પણ અમે રહીએ છીએ કેવા? અમારી રહેણી જોજો. બોલીએ છીએ એ પ્રમાણે રહીએ છીએ. આવા સંતોનો સંગ થાય તો આપણો ગુરુનું મહિમા દીપવાનો. નકર ઉછીને આવશે ને નવું નવું અંદર બકરું કાઢતો ઊંટ પહેર છે. એટલે સાવધાન રહેવું. ખરું કે નહીં? વીરા વસ્તુ વિચારીને હોરીએ, પરિણામે પરમ સુખ થાય ગુરુ એવા ગોતીએ. ઇન્દ્રવર્ણ કેસર જેવા ઓભતા, ચાખી જોતામાં એ ઝેર જેવી ચીજ. હે, આપણે બાઠાની જમીનમાં તમારે થાય કે નહીં, પણ અમારી બાજુ થાય રેતાળ પ્રદેશમાં. મોસંબી જેવો પેલો તુગડો કે એમાં પીળો પીળો હોય, પડ્યો હોય, છેટેથી જોઈએ તો લાગે મોસંબીઓ પડી છે. કાપીને ટુકડો ખાજો, ખબર પડે. ખરું કે નહીં? ઝેર જેવું હોય. એટલે સંગ કરીને શોભત કરવી. એટલે નિરાત મહારાજ કહે છે રામ નામ તો છે, બીજું કોઈ છે નહીં. પણ આ વાત હૃદયમાં રાખવાની છે. હવે જે તમારું પદ છે, હવે સદગુરુનું તમારું પદ અલગ નથી. ગુરુએ આપણને બીજા જેવા બનાવ્યા, એમના જેવા જ બનાવ્યા છે. અરે એ બનાવે છે. વાત તો એટલે છે, પણ એ સમજણમાં રાખવાની છે. આ વિના મૂળનો મેલો છે. અને મૂળ કયો છે? અધર પૃથ્વીમાં નથી. બેનું પદ ચલત સુનત બેનું કાના, કર વિધ કરત કરમ વિધિ નાના. પગ વગર ચાલે, કાન વગર સાંભળે, આંખો વગર જુએ. આવું આ સદગુરુનું પદ છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. પણ જેના ઘાટે પાણી પીધું છે એને કેમ બોલાય? જે ઘાટે આપણે પાણી પીધું છે, જેનાથી આ લાભ થયો છે. સગુણ ને નિર્ગુણ ને જુદું ગણશો જ નહીં. સગુણ ને નિર્ગુણ એક છેડો સગુણ નો છે, બીજો જુદું પાડીને ક્યાં જશો? હા, એટલે તો લાલજી મહારાજ લાગે શેર જાય પણ જૂઠું ન બોલું, સત્ય સુણજો સૌ કાન. ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ સહિત બતાવે. હવે જુઓ તો મહાપુરુષોની વાતો કેવી છે. હા, આખે આપણે દૂધમાંથી ઘી બનાવવું હોય તો દૂધને જમાવવું પડે. જમાવટ કરવા માટે અંદર મેળવણ નાખવું પડે. મેળવણ કોઈ હારા ઘરનું લાવવું પડે. કોઈ ફોવેડનું આવી જાય તો આખું વલોણું બગાડે કે ના બગાડે? પછી જમાય, મેળવણ નાખીને પછી એને ઢોંકી રાખવું પડે. ઘડી ઘડી છીબું ખોલીને જોઈએ જામ્યું છે કે નથી જામ્યું. તો જમે એને બંધ રાખવું પડે. પછી એને વલોવવું પડે. વલોવા વાળી એમ હોશિયાર જોવે. ગરમ પાણી રેડવાનું, ઠંડુ રેડે તો ખરું. હા, અને ઠંડુ રેડવાનું, ગરમ રેડે તો. એટલે વલોવા વાળી કોણ? હોશિયાર જોઈએ. પછી એને તાવવું પડે. તાવવા વાળી એમ હોશિયાર જોવે. આટલી બધી પ્રક્રિયા થાય ત્યારે દૂધમાંથી ઘી બને. અને એમાં દીવો થાય. દૂધમાં ન થાય, દહીંમાં ન થાય, છાશમાં ન થાય. દીવો શેમાં થાય? આટલી પ્રક્રિયા થાય. પણ આપણા ગુરુની વાત અલગ છે સાહેબ. આપણા ગુરુએ કશું કાઢવાનું. માવો બનાવવો હોય, માવો શું કાઢવાનું? દૂધ અંદર, દહીં અંદર, છાશ અંદર, કાઢ્યું માવામાં, બધું અંદર. કશું કાઢવાનું? હા, આપણા ગુરુની વાત ત્યાં છે. સમજીને રહેવાનું. સંતો સમજીને રહીએ. એટલે વિના મૂળનો વેલો. આ તો મન વાણીથી વાંધ્યો છે. મન અને વાણીથી આનો વિકાસ થયો છે. આનો મૂળ ઉર્ધ્વ છે. ભગવદ્ ગીતા પણ એમ બોલે. એનો મૂળ ક્યાં છે? આકાશમાં.
ખરું કે નહીં? આ આકાશનો ગુણ શબ્દ છે. શબ્દ ક્યાંથી ઉઠે છે? શબ્દ ક્યાંથી ઉઠે છે? નાભીમાંથી. વાત સાચી ને? આર્ય નાભી ના, મળદાને નાભી તો છે પણ નહીં ઉઠે. શબ્દ વસ્તુમાંથી ઉઠે છે. 100%. આપણે તો આપણા ગુરુનો બોધે તાજો કરવો પડે ને સત્સંગમાં. વસ્તુમાંથી ઉઠે છે. વાત સાચી છે ને? તો આ વિનામૂળનો આ છે વેલો મન વાણી પર આધોધી અનુભવ્યાના અંતરમાં નેહ નિરંતર. આ વાત અનુભવની છે અને એને ભાવ થાય, એને પ્રેમ થાય, સમજણમાં આવે કે આમો છે એવો જ આમો છે. હવે આમો છે તો ગોંડું એ કહે, આમો છે તો ગોંડો કે, આમો છે એ કોણ કે? ભુવા બતાવે, ભુવા આમાં ભગવાન છે ના બતાવે ને. કોઈને ભુવાનો સંગ હોય અગર તો પહેલા ભુવા હોય ને પછી ભગત થયા હોય તો કહેજો, આપણે ઊંચી કરી કે આમો બતાવે. જ્યોતિષી પણ ના બતાય, પંડિત પણ ના બતાવી શકે. આમો ભગવાન છે એવો જ આમો છે એ કોણ બતાવે? સદગુરુ વગર કોઈ નહીં બતાવે. આ વાત 100%ની છે. આપણા ગુરુની વાત બહુ બહુ નોખી છે સાહેબ. અટકળે નામ સૌ લે છે પણ નિરાંત તો નિશ્ચય કરીને કહે છે. એટલે વિના પાંખનો એ છે પંખી. શબ્દ એ બ્રહ્મ છે. હવે એને કોઈ પોખું બોખું ખરી અંઠેઠ તમારા પાસે આવે છે કે નહીં? માઇકનો અવાજ જાય ત્યાં સુધી પહોંચે છે કે નહીં? હે, વિના પાંખનું આ છે પંખી, વણ ઇન્દ્રિયનો ભોગી, વિના પિંડનો એ છે પ્રાણી, વિના જોગ સંજોગ. પછી નિરાત બાપુ કહે છે વાણીમાં આવે તે વણસી જાય. તમે જેટલી જેટલી કઈ વાણી બોલો, કારણ કે આ તો વાણીથી પર છે, એ વાણીમાં આવે. માઇક વાણીમાં આવે પણ બોલવા વાળો ના આવે ને. હા, બોલવા વાળો એમાં આવતો નથી. એ તો અલગ છે અને એ તમે છો, બીજું કોઈ છે. વાણીમાં આવે તે વણસી જ આવે, નિર્વાણી પદ સાચું. કોઈ પણ ભૌતિક પદાર્થ ઉપર ક્યાંય લખેલું, આ થોભલા પર થોભલો લખેલું છે, માઇક ઉપર, ટેબલ ઉપર, ખુરશી ઉપર ક્યાંય લખેલું નથી, અલગ છે. કેવું છે? સાચું બોલું ખોટું બોલું છું? ક્યાંય કોઈ પણ જગ્યાએ લખેલું છે આ ટોપી ઉપર? અને બોલે છે કે નહીં બોલતું? અને સંભળાય છે કે નહીં? એટલે બોલતા હતા હમણાં અર્જુન મહારાજ, નયને નિરખાવ્યા ને હાથમાં જલાવ્યા, નામ તણા નિશાન થી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. એ જ અર્જુન મહારાજ ફરી બોલ્યા કે નહીં તો કયું નિશાન? તો નહીં છોડું ગુરુજીનું નામ સુણજો. એમાં એવું લખ્યું, નહીં છોડું મારું નામ, એવું લખ્યું છે. ગુરુજીનું નામ. હા, ધ્યાન તો રાખવું પડે. ઘણા માણસો કહે છે કે આ બધું નામ કલ્પિત છે, ખોટી વાત છે. આ મારો અનુભવ રજૂ કરો, તમારે બેહતું હોય તો બેહાડજો, ન કે કઈ વાંધો નહીં. આ રઘુભાઈ એવું નામ આ શરીર આવ્યું ત્યારે પડ્યું કે પહેલો હશે. મારે શું કેવું છે? હા, કાંઈ કલ્પિત છે ખરું ને? આ માનસિંહ મહારાજ આ દેહ આવ્યો એટલે નામ આવ્યું. કઈ પહેલા હતો? આ બધા જ નામ હતો. કોઈ નામ બાદ થઈ શકે એવું? હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી? પણ તમને જે નક્કી કરાયું, નહીં છોડું ગુરુજીનું નામ, સુણજો જ્ઞાનની નિશાન. નામ જ ગંગા, નામ જ કાશી, નામ તીર્થ ને ધામ, સચરાચરમાં નામ અવિચળ, ઠાલો ન મળે કોઈ ઠામ, સુણજો જ્ઞાનની રે નિશાન. પેલું અઘાટ આવે પછી ઘાટ આવે. દાખલા તરીકે ફૂલહાર, હાર બોલ્યા, આ ઘાટ છે ને, અને પછી ઘાટ આવે. ખરું ને?
હા, પહેલું અઘાટ આવે સાહેબ, પહેલું પદ આવે, પછી પદાર્થ આવે. આ આપણા ગુરુની વાત છે. અને પદના નામે બધું એક છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જોજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, તમે જુઓ તો ખરા, બધા મહાપુરુષોનો એક જ મત. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો કાશી. બધા મહાપુરુષોની વાત એક જ છે. અલગ છે, સમજાવવાની રીત અલગ હોઈ શકે, પણ વાત જુદી છે. બધા જ્ઞાનીઓનો મત એક છે. એટલે નિરાંત બાપુ કહે છે વાણીમાં આવે તે જે વાણીમાં આવશે એ બધું જતો રહેવાનું. નિર્વાણી પદ સાચું. આ ઘાટ છે ને એ આગા પાછો થાય. અઘાટમાં કાંઈ આગા પાછું થવાનું એ એક જ છે. એ અલગ છે, કોઈ જગ્યાએ લખેલું નથી. આ અલખ નામ નિશાની, ગુરુ વિના બીજો કોણ લખાવે? આ એનો અલગ છે ને, કોઈ એક જગ્યાએ નક્કી નહીં થાય. અખંડ છે. કેવું છે? અખંડ. જે બોલો એટલે નિરાંત મહારાજ લખે નામ નગર નવ ખંડમાં નિરાંત નિર્ગુણ દેશ. બધા મહાપુરુષોની આ વાત છે. પુરુષોત્તમ બાપુએ લખ્યું, 15 તિથિ લખી છે ને, એમાં ચોથી તિથિમાં એમણે લખ્યું. શું લખ્યું? સખી ચોથે ચરાચર બ્રહ્મ નિર્ગુણ નિરખ્યા રે વાલા વિના ઠાલો નહીં ઠામ સબગટ સરખા. એમ જ છે ને, બધી જ જગ્યાએ સમાન તત્વ છે. આ ઘાટ બધા અનેક હોઈ શકે, આ ઘાટમાં એક જ છે, બીજું કોઈ છે નહીં. એટલે નરસિંહ મહેતા લખે ઘાટ